ઓકે, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજનો ટોપિક છે આપણો સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, ડેટા સ્ટ્રક્ચર વિશે આપણે કાલે વાત કરી કે ડેટા સ્ટ્રક્ચર શું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ડેટા સ્ટ્રક્ચરનો કન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ. ડેટા સ્ટ્રક્ચર શું છે? એકચ્યુઅલી ડેટા સ્ટ્રક્ચરને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવા જઈએ તો કોમ્પ્યુટરના અંદર તમારે તમારા ડેટાને રિપ્રેઝન્ટ કરવાની રીત એટલે ડેટા સ્ટ્રક્ચર. હવે આ ડેટા બી કેવા રિપ્રેઝન્ટ થવા જોઈએ? એક પ્રોપર ફોર્મેટમાં, જેથી એને એકથી વધારે જગ્યાએ સારી રીતે તમે યુઝ કરી શકો. ઓકે, બીજી વસ્તુ કે ડેટા સ્ટ્રક્ચર બે પાર્ટમાં ડિવાઈડ છે મેઇનલી. એક તો પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એન્ડ સેકન્ડ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું? જે મશીન લેવલ સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરે એવા ટાઈપના ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. હવે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના અંદર મેઇનલી જેટલી બી ડેટા ટાઈપ છે એ બધી વર્ક ક્યાં કરે છે? પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરમાં. ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, ઓકે, કેરેક્ટર, એ બધી વસ્તુ શેના અંદર વર્ક કરે છે? ડાયરેક્ટ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરમાં. હવે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું? તો નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે જે પ્રિમિટિવનો યુઝ કરીને બનાવવામાં આવી હોય તે ટાઈપની ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? નોન પ્રિમિટિવ. નોન પ્રિમિટિવના અંદર પાછી બે છે, એક લિનિયર ડેટા સ્ટ્રક્ચર એન્ડ સેકન્ડ છે નોન લિનિયર. હવે લિનિયરના અંદર બી આપણે કઈ એક્ઝામ્પલ લઈ શકીએ? તો કે એરે, સ્ટેક, ક્યુ, લિંક લિસ્ટ, આ બધી લિનિયર છે. જ્યારે નોન લિનિયરના અંદર ટ્રી અને ગ્રાફ આવશે. લિનિયર એટલે જેની સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન એકદમ એક સિક્વન્સમાં જાય, ઓકે, અને નોન લિનિયર એટલે જેની રેન્ડમ સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન હોય. ઓકે, તો હવે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરનું સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન આજે આપણે જોવાનું છે. એના અંદર મેઇનલી ઇન્ટીજર અને કેરેક્ટર ડેટા ટાઈપનું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ વસ્તુ સમજવી પડશે કે સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન એટલે શું. તો સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન એટલે આપણે કોઈ બી ઇન્ટીજર ડિજિટ લઈએ છે કાં તો કેરેક્ટર ડિજિટ લઈએ છે, ઓકે, એને કોમ્પ્યુટર કઈ રીતે કન્વર્ટ કરે છે ને એના પર પ્રોસેસ કરે છે, ઓકે, અને કઈ રીતે એના પર સ્ટોરેજની પ્રોસેસ થઈને તમને આઉટપુટ મળે છે. તો આ જે સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન મેથડ છે ને તે બે ડેટા ટાઈપ પર આપણે જોવાની છે. એક તો ઇન્ટીજર પર બી અને સેકન્ડ કેરેક્ટર પર બી. તો ઇન્ટીજરના અંદર ત્રણ ટાઈપની મેથડનો સમાવેશ થાય છે. એક તો સાઇન એન્ડ મેગ્નિટ્યુડ મેથડ, ઓકે, સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન કે ઇન્ટીજરના ડેટાને કઈ રીતે સ્ટોરેજ અને એનું રિપ્રેઝન્ટેશન થાય છે. તો એની ત્રણ રીત છે. એક તો સાઇન એન્ડ મેગ્નિટ્યુડ મેથડ, સેકન્ડ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડ, થર્ડ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મેથડ. ઓકે, આટલી વસ્તુ સમજમાં આવ્યું કે અગર ઇન્ટીજરના ડેટાને તમારે સ્ટોરેજ રિપ્રેઝન્ટ કરવા છે તો ત્રણ મેથડ યુઝ થાય. એક તો સાઇન મેગ્નિટ્યુડ, સેકન્ડ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડ, થર્ડ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મેથડ. ઓકે, સાઇન એન્ડ મેગ્નિટ્યુડ મેથડ એટલે શું? તો there are many schemes for representing negative integer with patterns of bits. ઓકે, એકથી વધારે તમારે તમારા ઇન્ટીજર પોઝિટિવ અને નેગેટિવ ઇન્ટીજરને સ્ટોર કરવાની રીત છે. ઓકે, વન સ્કીમ ઇઝ સાઇન મેગ્નિટ્યુડ મેથડ. પહેલી કઈ છે? તો કે સાઇન મેગ્નિટ્યુડ મેથડ. ઇટ ઇઝ યુઝડ વન બીટ, યુઝ્યુઅલી ધ લેફ્ટ મોસ્ટ, એટલે લેફ્ટ સાઈડના અંદર એક બીટને પકડીને આપણે પોઝિટિવ છે કાં તો નેગેટિવ નંબર છે તે ઇન્ડિકેટ કરવાનું. ઓકે, સેકન્ડ, okay, to indicate the sign. Okay, 0 indicate the positive integer and first one indicate the negative integer. Okay, અહીંયા લેફ્ટ બીટ તમને શું બતાવશે કે અગર લેફ્ટ બીટ તમારો 0 છે તો એ નંબર કયો હશે? પોઝિટિવ હશે. અને 1 શું ઇન્ડિકેટ કરશે કે તમારો નંબર કેવો છે? નેગેટિવ. The rest of the bit are used for the magnitude of the number. Okay, આનું એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં પ્રેક્ટિકલી. જો ઓકે, અઝ્યુમ કરો મારી પાસે એક નંબર છે 12. ઓકે, તો 12 નું તો સૌથી પહેલા ઓકે, મારી પાસે એક છે નંબર 12. આઈ હોપ સો કે તમને સ્ક્રીન દેખાતી હશે.
મારી પાસે એક નંબર છે 12. ઓકે, હવે આનું બાઇનરી ફોર્મેટ હું નીકાળવા જાઉં છું. તો 12 નું બાઇનરી ફોર્મેટ શું નીકળશે? અગર મારી પાસે 8 બીટની સિસ્ટમ છે, મારી સિસ્ટમ કઈ છે? 8 બીટની. ઓકે, 8 બીટની મારી પાસે સિસ્ટમ છે. તો મારો 12 નો બાઇનરી ફોર્મેટ શું આવશે? 0 0 0 0 1 1 0 0. ઓકે, આ મારું શેનું આવશે? તો કે 12 નો બાઇનરી ફોર્મેટ. ઓકે, હવે મારે આ નંબરને મેગ્નિટ્યુડ મેથડના અંદર રિપ્રેઝેન્ટ કરવી છે. ઓકે, તો કોઈ બી ઇન્ટીજર નંબરને રિપ્રેઝેન્ટ કરવાની ત્રણ રીત છે. એક તો મેગ્નિટ્યુડ, સેકન્ડ છે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, અને થર્ડ છે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મેથડ. ઓકે, જો સાઇન એન્ડ મેગ્નિટ્યુડ મેથડ, પછી ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડ, અને થર્ડ છે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મેથડ. ઓકે, અગર તમારી પાસે નંબર પોઝિટિવ છે, ઓકે, તો પોઝિટિવ નંબરનો બાઇનરી ફોર્મેટ આ નીકળ્યો. ઓકે, તો મેગ્નિટ્યુડ મેથડમાં બી અગર તમે કોઈ બી ઇન્ટીજર નંબરનો મેગ્નિટ્યુડ મેથડ નીકળવા જાવ છો, એટ ધ ટાઈમ તમને નંબરનું મેગ્નિટ્યુડ આ જ મળશે, 0 0 1 1 0 0. ઓકે, 12 નું તમને જે બાઇનરી હતું તે જ મળશે. ઓકે, હવે સ્ટાર્ટિંગ નો 0 જે મળે છે ને, તે તમને શું ઇન્ડિકેટ કરે છે? લેફ્ટ થી સ્ટાર્ટિંગ નો, લેફ્ટ મોસ્ટલી સ્ટાર્ટિંગ નો ઇન્ડિકેટ શું કરશે તમને? તમારું સાઇન. ઓકે, હવે સાઇન એટલે શું? અગર તમારો નંબર પોઝિટિવ છે તો એ 0 ઇન્ડિકેટ કરશે. ઓકે, અને ઇન કેસ તમારો નંબર નેગેટિવ છે તો એ 1 થી ઇન્ડિકેટ થશે. ઓકે, પણ મારો +12 નંબર એટલે મીન્સ નંબર કેવો છે? પોઝિટિવ. તો મારો સ્ટાર્ટિંગ નો ઇન્ડેક્સ શું રહેવાનો? 0 જ રહેવાનો. ઓકે, હવે મેગ્નિટ્યુડ મેથડ ના અંદર તો મારું આ જ નીકળ્યો. પણ અગર એનું ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડ નીકાળું છું, તો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડમાં બી મારો નંબર એઝ વેલ એઝ જ રહેશે, જ્યાં ફરીથી લેફ્ટ મોસ્ટ એલિમેન્ટ શું તમને બતાવે છે? નંબર પોઝિટિવ છે કાં તો નેગેટિવ. ઓકે, સેકન્ડ કે પોઝિટિવ નંબરનો સેકન્ડ કોમ્પ્લિમેન્ટ બી અગર હું નીકાળું તો શું મળશે? આ જ નંબર જ મળશે. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ સમજમાં આવી કે કોઈ બી ઇન્ટીજર પોઝિટિવ ઇન્ટીજર નંબરનો હું સ્ટોરેજ રિપ્રેઝેન્ટ કરું તો એની ત્રણ રીત છે. તો મેગ્નિટ્યુડ મેથડ, સાઇન એન્ડ મેગ્નિટ્યુડ મેથડ, સેકન્ડ ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ, એન્ડ થર્ડ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મેથડ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો સાઇન એન્ડ મેગ્નિટ્યુડ મેથડ માટે તમારે નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવો પડે. બાઇનરીમાં કન્વર્ટ કર્યા પછી બી સ્ટાર્ટિંગના નંબરને અગર પોઝિટિવ હોય તો 0 થી ઇન્ડિકેટ કરવાનો, અને સ્ટાર્ટિંગના બીટને, અને ઇન કેસ તમારો અગર નેગેટિવ નંબર છે તો એને 1 થી. પણ હમણાં આપણે પોઝિટિવ ઇન્ટીજર નંબરની વાત કરીએ છીએ, એટલે સ્ટાર્ટિંગના બધા બીટ્સ કેવા આવશે? 0 જ આવશે. ઓકે, મેગ્નિટ્યુડ મેથડમાં તો જેવો બાઇનરી હતો નંબર, સેમ મેગ્નિટ્યુડ મેથડમાં બી આવશે. ઓકે, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ મેથડમાં બી નંબર બાઇનરી નંબર જેવો જ રહેશે અગર પોઝિટિવ નંબર છે તો. એઝ વેલ એઝ સેકન્ડ કોમ્પ્લિમેન્ટ મેથડમાં બી શું હશે? નંબર પોઝિટિવ ઇન્ટીજર છે તો સેમ વસ્તુ જ અહીંયા રહેશે. ઓકે, નાવ હવે આપણે સિનારીઓ ચેન્જ કરીએ છીએ, નંબર નેગેટિવમાં લઈએ છે. ઓકે, અહીંયા નંબર શેના અંદર લીધું? નેગેટિવના અંદર. મારી સિસ્ટમ કેટલા બીટની છે? 8 બીટની જ છે. ઓકે, જ્યારે પોઝિટિવ નંબર હતો તો આપણે સ્ટાર્ટિંગનો બીટ શું, લેફ્ટ થી સ્ટાર્ટિંગનો બીટ શું ઇન્ડિકેટ કરતા હતા? 0. પણ અગર હવે અહીંયા નંબર કેવો છે? નેગેટિવ છે. પણ જો ફર્સ્ટ ઓફ ઓલ તો એનું બાઇનરી ફોર્મેટ મારી પાસે છે. ઓકે, પણ મારે અગર મારી સિસ્ટમના અંદર આ બાઇનરી ફોર્મેટ તો પોઝિટિવમાં હતું, મારે તો હવે નેગેટિવમાં જોઈએ છે. ઓકે, તો નેગેટિવના અંદર ફર્સ્ટ મેથડ છે મેગ્નિટ્યુડ મેથડ. તો એટ ધ ટાઈમ તમારે ફર્સ્ટ જે લેફ્ટ મોસ્ટ બીટ્સ છે એને 1 ના અંદર કન્વર્ટ કરી નાખવાનો. ઓકે, તમારો 1 થઈ ગયો, પછી 0 0 0, બાકીના બધા નંબર એઝ વેલ એઝ રાખવાના, 1 1 0 0.
ઓકે, ખાલી જો લેફ્ટ બીટના અંદર જ ફરક આવે છે. ઓકે, નાઉ એનો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ નીકાળવાનો. ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટના અંદર આ બાકીના જેટલા પાછળના નંબર છે તેના અંદર શું એડ કરવાનું? 0 નું 1 કરી નાખવાનું અને 1 નું 0 કરી નાખવાનું અગર નંબર નેગેટિવ હોય તો. ઓકે, તો 1 નું 1 જ રહેશે બીકોઝ અહીંયા 1 શું ઇન્ડિકેટ કરે છે? તમારો પોઝિટિવ નંબર છે કાં તો નેગેટિવ નંબર, એટલે 1 નું 1 જ રાખવાનું. હવે 0 નું 1 કરી નાખ્યું, 0 નું 1 કરી નાખ્યું અને 0 નું બી 1 કરી નાખ્યું. હવે ડબલ 1 આવે છે, એ બંનેને ચેન્જ થઈને અહીંયા શું થઈ જશે? ઓકે, 00 અને લાસ્ટના અંદર 11. આ મારો ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ નીકળી ગયો. ઓકે, નેગેટિવ નંબરનો. નાવ મારે સેકન્ડ કોમ્પ્લિમેન્ટ નીકાળવો છે. ઓકે, તો સેકન્ડ કોમ્પ્લિમેન્ટ આપણને ખબર છે, જસ્ટ શું કરવાનું? લાસ્ટ થી 1 એડ કરી દેવાનો. તો 1 ના અંદર 1 એડ કરું તો મને શું મળે? 0. ઓકે, એટલે બાજુના અંદર શું મળશે મને? ઉપર 1 મળ્યો. અગેન 1 + 1 શું મળશે? 0. ઓકે, ફરીથી 1 બચ્યો, 1 અહીંયા ઉપર આવ્યો 0 ની ઉપર, તો અહીંયા શું આવશે? 1. નાવ 0 નું 0. ઓકે, આટલી વસ્તુ આઈ હોપ સમજમાં આવી હશે કે કેવી રીતે થયું. અને હવે તો બધી +0 થી જ કરવાના છે, એટલે બધા નંબર એઝ વેલ એઝ જ રહેશે. એટલે આ મારો નેગેટિવ નંબરના 3 અલગ અલગ મેથડ થઈ ગઈ સ્ટોરેજ રિપ્રેઝેન્ટ કરવાની નેગેટિવ ઇન્ટીજર નંબરના. ઓકે, મેગ્નીટ્યુડ મેથડમાં ફરીથી એક વાર સમજાવી દઉં કે પોઝિટિવ હોય તો બાઇનરી નંબરના બધી વસ્તુના અંદર એઝ વેલ એઝ રહેશે. પણ અગર નંબર તમારો નેગેટિવ છે તો મેગ્નીટ્યુડ મેથડમાં શું કરવાનું? જે બાઇનરી નંબર હતો તે એઝ વેલ એઝ જ રાખવાનો, પણ લેફ્ટ મોસ્ટ એલિમેન્ટને શું કરી નાખવાનું? 0 નો 1 કરી નાખવાનો. ઓકે, અહીંયા 1 શું ઇન્ડિકેટ કરે છે? તમારું નેગેટિવ નંબર છે તે. અને અગર સ્ટાર્ટિંગમાં 0 હોય તો શું ઇન્ડિકેટ કરશે? તમારો નંબર પોઝિટિવ છે તે. ઓકે, ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટમાં શું કરી નાખવાનું? જ્યાં 1 હતું, જ્યાં 0 હતું ત્યાં 1 કરી નાખવાનું અને જ્યાં 1 હતું ત્યાં 0 કરી નાખવાનું. બટ હા, લેફ્ટ મોસ્ટ એલિમેન્ટને શું રાખવાનો? 1 નો 1 જ રાખવાનો, બીકોઝ એ તમને શું ઇન્ડિકેટ કરીને આપે છે? અગેન પોઝિટિવ કાં તો નેગેટિવ નું ઇન્ડિકેશન અહીંયા તમને બતાવે છે. સેકન્ડ કોમ્પ્લિમેન્ટમાં શું કરવાનું? જે ફર્સ્ટ કોમ્પ્લિમેન્ટ નીકાળ્યો તેના અંદર 1 એડ કરવાનો અને ફાઇનલી રિઝલ્ટ આપણું ડિસ્પ્લે થશે. પણ અહીંયા બી યાદ રાખવાનું કે લેફ્ટ મોસ્ટ એલિમેન્ટને અગર નેગેટિવ નંબર છે તો શું રાખવાનો? 1 નો 1 નો. આઈ હોપ તમને ઇન્ટીજર સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન તમને સમજમાં આવી ગયું હશે. ઓકે, નાવ સ્ટોરેજ representation of character. Okay, character code representation of alphanumeric character in bits 0 and 1 is done by character code. There are 3 widely used character codes. First, binary coded decimal. Okay, second, American Standard Code for Information Interchange. Third, extended binary coded decimal interchange code. Okay, કેરેક્ટરને રિપ્રેઝેન્ટ કરવા માટે તમને છે ને એકચ્યુઅલી 3 રીત છે. એક તો BCD, સેકન્ડ ASCII, ઓકે, અને થર્ડ છે EBCDIC. ઓકે, ફર્સ્ટ આપણે વાત કરીએ BCD મીન્સ બાઇનરી કોડેડ ડેસિમલ લાઇન. ઓકે, તમારે સિસ્ટમના અંદર તમે કોઈ બી કેરેક્ટર લો છો, એટ ધ ટાઈમ એક મેથડ યુઝ થાય છે બાઇનરી કોડેડ ડેસિમલ. ધ બાઇનરી કોડેડ ડેસિમલ ઇઝ એન encoding for decimal number in which each digit is represented by its own binary sequence. Okay, in computing and electronic system, binary coded system is an encoding for decimal numbers in which each digit is represented by its own binary sequence. It means is that it allows easy conversion of decimal digit for printing or displaying and faster decimal calculation. Okay, its drawbacks are the increase the complexity of circuits need to implement mathematical operation and relativity inefficiently. Encoding its opportunities occupies more space than a pure binary representation. Okay, now હું BCD ને તમને શોર્ટ ફોર્મમાં સમજાવી દઉં. એકચ્યુઅલી BCD છે શું?
જો નોર્મલી આપણી પાસે કોઈ બી નંબર હોય છે, ઓકે, તે નંબર નોર્મલી ડેસિમલમાં જ હોય છે. મોસ્ટ ઓફ આપણે કોઈ બી નંબરને યુઝ કરીએ કાં તો કેરેક્ટરને યુઝ કરીએ, તે આપણે નોર્મલી નંબરને યુઝ કરીએ છીએ તો એ ડેસિમલ ફોર્મેટના અંદર છે. ઓકે, ડેસિમલ ફોર્મેટના અંદર આપણે સમજીએ કે કોઈ એક નંબર લીધો, ઓકે, ફોર એક્ઝામ્પલ મેં 0 લીધો, તો બીસીડી ના અંદર એને આપણે અગર આપણી 4 બીટની સિસ્ટમ છે તો કેવી રીતે રિપ્રેઝેન્ટ કરશું? 0 0 0 0 ના અંદર અગર એના અંદર આપણે 1 એડ આવીએ છીએ તો લાસ્ટ ના અંદર શું આવશે? 1 આવશે. 2 આવે છે તો શું થશે? 0 નું 0 જ રહેશે અને આગળ સોરી 1 નું અહીંયા 0 થશે અને આગળ શું આવી જશે? 2. ઓકે, આ કેવી રીતે વર્ક કરે છે હું તમને બતાવી દઉં. ઓકે, અઝ્યુમ કરીએ અહીંયા શું આવશે? નંબર 0, મારી 4 બીટની સિસ્ટમ છે એટલે લેફ્ટ સાઈડ મારું 0 આવશે. 0 ના અંદર આપણે 1 એડ કરીએ તો આપણી પાસે શું આવશે? 1. 1 ના અંદર અગેન 1 એડ કરું તો મને શું મળશે? 2. 2 ના અંદર 2 એડ કરું તો મને શું મળશે? 4. ઓકે, હવે મારી પાસે નંબર આવે છે 0. તો અહીંયા જુઓ 0 ને આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે મારે શું કરવું પડે? સૌથી પહેલા તો 4 એ 0 છે તો કે ના, તો અહીંયા શું મૂકી દેવાનું? 0. 2 શું છે? 0 છે? ના, તો અહીંયા 0. 1 શું છે? 0 છે? ના, નથી, એટલે અહીંયા બી 0. હવે અહીંયા 0 મળ્યો, આપણે અહીંયા શું કરશું? લાસ્ટમાં 0. ઓકે, ઇન કેસ અહીંયા 1 આવે છે તો અહીંયા જો 0 એ 1 છે તો કે ના, નથી. તો એટ ધ ટાઈમ આપણે શું કરશું? આગળના ફરીથી કેરેક્ટર 0 કરી દઈશું અને અહીંયા 1 રાખશું. ઓકે, 2 આવે છે, એટ ધ ટાઈમ અહીંયા શું કરશું? 0. હવે જો 2 આવ્યો, 1 આવ્યો, હવે 2 ના અંદરથી 2 માઇનસ કરું તો મારી પાસે શું આવ્યો? 0 આવ્યો. એટલે અહીંયા બીજી કોઈ વસ્તુ ફિલઅપ કરવાની રહેતી નથી. એટલે મારે અહીંયા શું આવી ગયો? 100 એ 2 માટે આવી ગયો. ઇન કેસ 3 આવે છે, હવે 3 માટે સૌથી પહેલા તો લેફ્ટ માંથી જવાનું. આપણે 3 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4, તો અહીંયા શું આવશે? નો આન્સર. તો આપણે શું મૂકશું? અહીંયા 0 મૂકશું. હવે 3 ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 2, તો હા, અહીંયા આપણો આન્સર શું આવે છે? યસ આવે છે. તો અહીંયા શું મૂકશું? 2 પર 1 મૂકી દઈશું. હવે 3 માંથી 2 માઇનસ કરી નાખવાના એટલે આપણી પાસે શું બચ્યું? 1 બચ્યો. તો 1 ઇઝ ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 1, હા, તો અહીંયા શું મૂકશું? ફરીથી 1 મૂકશું. હવે 1 માંથી 1 જાય એટલે શું બચ્યું? 0. તો અહીંયા ફરીથી આપણે 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, તો હા, અહીંયા 0 આવશે. નાઉ 4 લઈએ. ઓકે, 4 નું 4 ઇઝ ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 4, તો હા. ઓકે, હવે બચ્યું શું? 4 માંથી 4 માઇનસ કરો તો 0 બચ્યો, એટલે બાકીની બધી વસ્તુ શું આવશે? 0 આવશે. એન્ડ લાસ્ટ વન આપણે હું 5 નું એક્ઝામ્પલ આપી દઉં. તો ઇન કેસ અહીંયા 5 આવે છે તો ફરીથી 5 ગ્રેટર દેન ઇક્વલ ટુ 4, તો હા, આન્સર આપણી પાસે શું આવશે? યસ આવશે. તો અહીંયા આપણે શું રાખશું? 1 રાખશું. હવે 5 માંથી 4 માઇનસ થાય એટલે શું બચશે? 1 બચશે. તો અગેન આપણે 1 ને 2 થી ચેક કરશું કે 1 ઇઝ ગ્રેટર દેન 2, આન્સર આવશે ફોલ્સ. તો અહીંયા 0 મૂકી દેશું. 1 ગ્રેટર દેન ઇક્વલ ટુ 1, આન્સર આવશે યસ, એટલે અહીંયા 1 અને લાસ્ટમાં 0. સમજ પડી? આ આખી મેથડ જે છે તે બીસીડી મેથડ છે. તમારી કેરેક્ટર રિપ્રેઝેન્ટ કરવાની મેથડ એક બીસીડી મેથડ બી છે. ઓકે, સેકન્ડ મેથડ છે ASCII. ઓકે, આપણને ખબર છે જ્યાં સુધી આપણે સી પ્રોગ્રામિંગ જોયું ત્યાં સુધી કેટલીક વખત આપણી પાસે સ્ટ્રિંગના પ્રોગ્રામ આવેલા. ઓકે, સ્ટ્રિંગના પ્રોગ્રામ જેટલા બી આવેલા એટ ધ ટાઈમ આપણને કેરેક્ટરની કોઈ ASCII વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી. એટલે મીન્સ આપણને ખબર છે ત્યાં સુધી ડેવલપર જેટલા બી યુઝ કરે છે ડેવલપર જેટલી બી પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ કરે છે, મોસ્ટ ઓફ ધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ASCII વેલ્યુનો યુઝ કરીને જ બનાવવામાં આવી છે. મીન્સ ASCII કેરેક્ટર કોડ રિપ્રેઝેન્ટેશન શું કરે છે? તમારા નંબરને અગર 0 અને 9 હોય તો એને એક યુનિક ASCII વેલ્યુ આપી દેવામાં આવી છે. એઝ વેલ એઝ કેપિટલ નંબર હોય તેને બી એક યુનિક વેલ્યુ આપવામાં આવી છે અને સ્મોલ નંબર હોય તેને બી યુનિક વેલ્યુ આપી દેવામાં આવી છે. હવે ASCII વેલ્યુ જે છે તે એકચ્યુઅલી છે ને સૌથી એફિશિયન્ટ વે છે તમારા કોમ્પ્યુટરના અંદર કોઈ બી વસ્તુને પરફોર્મ કરવાનો. બીકોઝ આના અંદર વેલ્યુ ASCII વેલ્યુ જે છે તે એકદમ એફિશિયન્ટ વેના અંદર અને એકદમ એક્યુરેસીથી તમારી સિસ્ટમના અંદર કનેક્ટ કરવામાં આવી છે. ઓકે, ASCII વેલ્યુને આપણે થોડીક ડિટેલ જોઈ લઈએ
character data is represented in computer by using standardized numeric coded which have been developed. The most widely accepted code is called the American Standard Code for Information Interchange. The ASCII code associates an integer value for each symbol in the character set, such as a letters, digit, punctuation marks, special character, and control characters. Some implementation use other codes for representing character, but we will use ASCII since in the most widely used. Okay, આપણે ખબર છે ત્યાં સુધી આપણે જેટલી બી વખત યુઝ કરીએ છીએ તો કોનો યુઝ કરીએ છીએ? ASCII વેલ્યુનું જ યુઝ કરીએ છીએ. ઓકે, એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. ઓકે, EBCDIC આનું શોર્ટ ફોર્મ છે. આ શોર્ટ ફોર્મ તમને કદાચ એક્ઝામમાં બી પૂછાય છે, એટલે મીન્સ આનું શોર્ટ ફોર્મ તમે યાદ રાખજો. ઓકે, EBCDIC શું છે? તો એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસિમલ ઇન્ટરચેન્જ કોડ. આ શું છે? 8 બાઇનરી કોડ ફોર ન્યુમેરિક એન્ડ આલ્ફાન્યુમેરિક કેરેક્ટર્સ છે. આ એક પદ્ધતિ છે જે IBM છે ને ડેવલપ કરેલી. એ શેના માટે? તો તમારા કેટલાક કોડને રિપ્રેઝેન્ટ કરવા માટે અને કેટલાક સિમ્બોલને રિપ્રેઝેન્ટ કરવા માટે. બટ અગેન આ જે રીત છે તે બી બહુ ઓછી વસ્તુમાં યુઝ થાય છે. મોસ્ટ ઓફ ધી યુઝ કોનો થાય છે? ASCII વેલ્યુનો જ યુઝ થાય છે. ઓકે, EBCDIC is an 8-bit character encoding widely using IBM mid-range and mainframe computers. Mainframe ના કોમ્પ્યુટર જેટલા બી હતા, mainframe ટાઈપના, ત્યાં આનો યુઝ થતો હતો. ઓકે, this encoding was developed in 1963 and 1964. આનું ડેવલપ ક્યારે? 1963 અને 64 અંદર થયેલું. EBCDIC was developed to enhance the existing capabilities of binary coded decimal code. Okay, again જે આપણે ફર્સ્ટ જે વાત કરેલી આયરું બાઇનરી કોડેડ ડેસિમલ નો, એકચ્યુઅલી આના પરથી જ આ ટાઈપની એક રીત વિકસાવવામાં આવી IBM થી, બટ આ બી એટલી સક્સેસફુલ નથી ગઈ એઝ કમ્પેર ટુ ASCII. ઓકે, તો ફ્રેન્ડ્સ આજનો લેક્ચર હતો સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, આપણું 1 ચેપ્ટર અહીંયા ક્લિયર થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચર થી આપણે એરે વિશે જોઈશું અને એરેના ટાઈપ અને એરેના ઇન્સર્શન, ડિલીશન, ટ્રાવર્સના ઓપરેશન અને એલ્ગોરિધમ જોઈશું અને એરેના વિશે થોડુંક વધારે ડિસ્ક્રિપ્શનમાં જોઈશું. તો તમને કેવો આ લેક્ચર લાગ્યો તેનું જરા કમેન્ટમાં કહી દેજો અને તમે ચાહો તો તમારા ફ્રેન્ડ્સને બી ઇન્વાઇટ કરી શકો છો.